જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ગુજરાતી વિષયમાં કાવ્ય 12 રાવણનું મિથ્યા અભિમાન. આપણો એક પવિત્ર ગ્રંથ, તમે સૌ જાણો છો, રામાયણ એ સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. તો એમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે અને રાવણનું મિથ્યા અભિમાન, જેના કવિ ગિરધર, જેઓનો જન્મ 1787 અને જેઓનું મૃત્યુ અવસાન 1852માં થયું હતું. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે કોઈ રાજાએ ધનુષ ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રૂઆબેર ધનુષ્ય પાસે ગયો અને ધનુષ ઉપડ્યું નહીં અને તે ધનુષ તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગને કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. સીતા સ્વયંવરની આ વાત, રાવણના અભિમાનની વાત અહીંયા આપણને કવિ કાવ્ય સ્વરૂપે રજૂ કરે છે. ત્યારે પ્રથમ પંક્તિની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કાવ્યને વાંચન થતું હોય ત્યારે તમારું ધ્યાન વાંચન, જે શબ્દ કે લાઈન થતી હોય એના ઉપર રાખશો, જેથી તમે સહેલાઈથી વાંચન કરી શકો. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક, તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો. જનક રાજાની સભા ભરાઈને બેઠી હતી. એમાં અભિમાન કરતા રાવણ બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે છે પ્રતિજ્ઞા લીધી છે. બધાને ભેગા કર્યા હતા એમના દરબારની અંદર, રાજા મહારાજાઓ, રાજકુમારોને. અને જનકે કહ્યું કે મેં એક પ્રતિજ્ઞા લીધી છે. અને એ પ્રતિજ્ઞા માટે રાવણ ઊભો થઈને બોલે છે કે હે જનક, તે કઈ પ્રતિજ્ઞા લીધી હતી તે તું જણાવ. તો જનક રાજાએ કહ્યું, આખું કાવ્ય જે છે ને સંવાદ સ્વરૂપ છે, કે વ્યક્તિઓ વાતચીત કરતી હોય, સંવાદ કરતી હોય, એ સ્વરૂપનું આ કાવ્ય છે. તો જનક રાજા બોલે છે, શું કહે છે? તવ વિદેહી ત્રંબક દેખાડું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. તો અહીંયા ત્યારે તરત જ જનક રાજાએ રાવણના પ્રશ્નનો જવાબ આપ્યો કે જે વ્યક્તિ આ ધનુષને ઉઠાવશે એને આ કન્યા, એટલે મારી દીકરી સીતા, તેને વરમાળા પહેરાવશે. હા, એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય, કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રચાળ પર્વત, પૃથ્વી ઊંચી કરી નાખું પલકમાં નિર્ધાર. તો અહીંયા આગળ રાવણ પોતે અભિમાની હતો અને એ પોતાના જે બળવાન જે શક્તિ છે એને લઈને એ બોલ્યો. હા, અને હસતા હસતા બોલ્યો રાવણ, કૈલાસ પર્વત હું હલાવી નાખું છું,
તો આ ધનુષની શું વિશાળ! મેં દેવોને કેદ કર્યા, હું રાવણ જ સાચો બળવાન છું. હા, આમાં કોઈ બળવાન નથી, તમારી સભામાં હું જ માત્ર બળવાન છું એવું રાવણ જણાવે છે. હું દડાની જેમ મેરુ અને મંદ્રચળ પર્વતોને ઉછાળું છું. હા, મેરુ અને મંદ્રચળ પર્વતોને એ દડાની જેમ રાવણ ઉછાળી શકે છે. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. આંખનો પલકારો કરીને આખી પૃથ્વીને હું ઊંધી કરી નાખું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષની સી વિશાળમાં છે. તો આ રાવણ એ પોતે પોતાના પ્રચંડ પરાક્રમ એટલે કે બળવાન હોવાનું એ પોતે હસીને જનક રાજાના દરબારમાં બોલે છે. હા, હવે એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. હા, આવું બોલતા બોલતા રાવણ જ્યાં ધનુષ મૂક્યું હતું ત્યાં આગળ ગયો અને ત્યાં રાવણ ઊભો રહ્યો અને પોતાના વસ્ત્ર અને ઘરેણાં એ સરખા કરતો જાય અને બોલતો જાય અને ધનુષ તરફ ચાલતો ચાલતો જતો હોય છે. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી, કરતા સતી અભિરામ. હા, મહારાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું વાજ. સીતા માતા એ રાવણને ધનુષ ઉઠાવવા માટે જાય છે ત્યારે એમના મનમાં એક ચિંતા થઈ આવે છે અને ચિંતા થઈ આવતા એ પોતે સંકટને હરનારા એવા મહારાજ એવા શંકરને પ્રાર્થના કરે છે. શિવ પાર્વતીની સ્તુતિ કરે છે અને એને વિનંતી કરે છે કે આજે મારી લાજ રાખજો, આ તમારું ત્રંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તે જોજો. એવી સીતા માતા એ શિવ અને ઉમિયાને સ્તુતિ કરી શંકરને પ્રાર્થના કરે છે. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર, થયું ગૌરવ તે, રાવણે આવી બાથ મારી, વિષ કરશું ત્યાં. હા, તો રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષને બાથ ભરી અને બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ ઘણું ભારે હોય, સહેજ પણ હાલ્યું નહીં. હા, રાવણે ઉચકવા પ્રયત્ન કર્યો પણ સહેજ પણ ધનુષ હાલ્યું નહીં, એટલે કે ઉપડ્યું નહીં. ત્યાર પછી શું બન્યું? તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્ધા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. હા, પછી રાવણ ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો, એની આંખો ક્રોધથી લાલગુમ થઈ ગઈ. તે યોદ્ધામાં ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. હા, પછી અધર પીસે દંત રીસે, રક્તલોચન ક્રોધ, ધનુષ તે ન ઉપડ્યું ઘણું જોર કરીને જોત. પરશ્વેત ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. હા, બળવાન રાવણે ધનુષ ઊંચું કર્યું ત્યાં શરીરે પરસેવે રેજેબ થઈ ગયો. શૂરવીરને ખૂબ શ્વાસ ચડ્યો, તેને મનમાં ઘણું અભિમાન થયું. ખૂબ જોર કરીને રાવણે ધનુષને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરકી પડ્યું. ત્યારે રાજા રાવણ ભોંય પર પટકાયો. આગળ આપણે પંક્તિમાં એની પંક્તિઓ સમજવા પ્રયત્ન કરીએ તો, ઘણો શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન, ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય, કરમાં હેઠી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય, પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. હા, ખૂબ જોર કરીને રાવણે ધનુષને જ્યારે ઊંચું કર્યું કે તરત જ એ હાથમાંથી સરકી પડ્યું, જેમ આગળ કહ્યું એમ, અને રાજા રાવણ એ પોતે ભોંય પર પડ્યો
દસમુખ વાળો, એને દશાનંદ કહેવાતો હતો રાવણ. વિદ્યાર્થી મિત્રો, રાવણને 10 મુખ હતા એટલે એને દશાનંદ કહેવામાં આવે છે. અને એ 10 મુખ વાળો રાવણ એ ભોંય પર પડ્યો અને તેની ઉપર ધનુષ પડ્યું અને રાવણ તેની નીચે દબાયો. તેની ઉપર પડ્યું ત્રંબકને ચંપાયો તેણી વાર, તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નીરધાર. એના ઉપર ધનુષ્ય પડ્યું એટલે જોરથી અવાજ થયો ને જ્યાં પડ્યો ત્યાં ખૂબ જ ધૂળ ઉડી, તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, તે ખૂબ ગવાયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું મને કાઢો, થાય પીડા તન, અરે જનક મુજને કાળ વહેલો જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એ જ્યારે ધનુષ એના હાથમાંથી સરકી જાય છે ત્યાર પછી ક્રોધે ભરાઈને પોતે બહાર નીકળવા માટે, ધનુષથી બહાર નીકળવા માટે એ પોતે મોટા અવાજે બોલતો, પોકાર કરતો, તે બધાને કહે છે કે હું દબાયો છું મને કાઢો, મારા શરીરમાં પીડા થાય છે, હે જનક જલ્દીથી બહાર કાઢ, મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત અને તને જરૂર મારશે અને મારા રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેલ લેશે. જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. એણે કહ્યું કે જો તું મને નહીં કાઢે ધનુષની નીચેથી તો મારા જે ભાઈ અને પુત્ર છે ઇન્દ્રજીત અને કુંભકર્ણ એ તને મારી નાખશે અને મારા રાક્ષસો એ તારા નગરનો નાશ કરી નાખશે. ત્યાર પછી શું થાય છે? એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશ્ચર, કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તનરે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. આ રીતે એ વખતે રાવણ દબાયો ધનુષ નીચે, ત્યારે તેને ખૂબ દુઃખ થયું, પૃથ્વી પર પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે, રાવણ મુખેથી પોકાર કરે છે, શરીરમાં અસહ્ય પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાજાએ આ વચન બોલ્યા. તો જનક રાજા અને રાવણના આ સંવાદની આ વાત આપણે અહીંયા સમજવા પ્રયત્ન કર્યો. હવે જે શબ્દો કાવ્યની અંદર વપરાય એની સમજૂતી મેળવીએ તો વિદેહ એટલે જનક રાજાનું એક નામ, ત્રંબક એ શિવજીના ધનુષનું નામ. શિવજીના ધનુષનું નામ શું આપવામાં આવ્યું હતું? ત્રંબક. ત્યાર પછી ચાપ એટલે ધનુષ પણ જ, અટ્ટહાસ્ય કરવું એટલે ખડખડાટ હસવું, કંદુક એટલે રમવાનો દડો, બંદીવાન એટલે કેરી, ભૂષણ એટલે ઘરેણું, અભિરામ એટલે મનોહર, સંકટ હરણ એટલે દુઃખ હરનાર, નિશ્ચિત થવું એટલે ઝંખવાવવું, પરિતાપ એટલે સંતાપ, અધર એટલે નીચલો ઓઢ, જોધ એટલે યોદ્ધો, પરસ્વેદ એટલે પરસેવો, પ્રહાર એટલે ગા, કચ્ચર થવો એટલે કચડાવવું, પૂરભંગ એટલે નગરનો નાશ, ચંપાવવું એટલે દુઃખથી દાઝવું, નિશિચર એટલે રાક્ષસ, વસ્ત્રાભૂષણ એટલે કપડાં અને ઘરેણાં, બ્રહ્માંડ ચાક ચડાવવું એટલે સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું, નિરાધાર આપણે કહીએ ને કે નિરાધાર છે એટલે કોઈનો એના આધાર નથી એટલે નિર્ધાર એમ પણ કહી શકાય, તો એને નક્કી, વિકટ દ્રષ્ટિ એટલે તીક્ષ્ણ નજી, ગૌરવ એટલે ભારેખમ, અહીંયા ભારેખમ, બાકી ગૌરવનો અર્થ અલગ પણ થઈ શકે છે. વિષ એટલે અહીંયા વિષ, સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, તત્કાળ તે જ વખતે, રક્તલોચન એટલે લાલ આંખો, મેરુ એટલે મેરુમંદ્ર ચડ એટલે પર્વતોના નામ, કરશું એટલે હાથ વડે, શિવચાપ એટલે શિવજીનું ધનુષ્ય ત્રંબક. હવે વાર્તા લેખનની અહીંયા ભાષા સજ્જતા આપવામાં આવી છે. મિત્રો આપણે આગળ વાર્તા લેખન શીખ્યા છે તો વાર્તા લેખનમાં એક અલગ અલગ મુદ્દા આપવામાં આવ્યા હોય અને એ મુદ્દાના પરથી તમારે એ વાર્તા લખવાની હોય અને વાર્તાનું એક યોગ્ય શીર્ષક હોય
શીર્ષક હોય અને અંતમાં એનો સાર હોય, એટલે કંઈક ઉદ્દેશ આપવા માગતો હોય. તો કંઈક ઉદ્દેશ માટે અને કંઈક જીવનમાં શીખ માટે, કંઈક બોધ આપવા માટે વાર્તા લેખન કરવામાં આવતું હોય. અને વાર્તા લેખન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓને માત્ર જોડવાના નથી, પણ એને વિસ્તારથી લખવા પ્રયત્ન કરવાનો. વિસ્તારમાં શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ. વર્ણન હુબહુ અને ટૂંકું હોવું જોઈએ. પ્રસંગો કે વર્ણનો એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે. લખાણ એવું લખવાનું કે જે વાર્તા છે એ ખરેખર હકીકત અથવા તો એકબીજા સાથે શબ્દો મેચ થવા જોઈએ, એટલે કે જોડાવા જોઈએ. જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોને વર્ણન પ્રમાણ જળવાવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. મુદ્દા પરથી વાર્તા તો બહુ ખૂબ વિસ્તૃત નહીં, ટૂંકાણમાં અને સમજણપૂર્વક સમજી શકાય એવું લખાણ હોવું જોઈએ. વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. વાર્તાને યોગ્ય શીર્ષક આપવું જોઈએ. શીર્ષક વાર્તાના હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત ઉપરથી આપવું જોઈએ. શીર્ષક ટૂંકું હોવું જોઈએ. આ બધા મુદ્દા પરથી વાર્તા જ્યારે લખતા હોઈએ ત્યારે ધ્યાનમાં રાખવાના. અહીંયા કાવ્ય 12 રાવણનું મિથ્યા અભિમાન પૂર્ણ કરીએ. અને એના અભ્યાસ અને સ્વાધ્યાય માટે તમારે આનો અલગથી વિડીયો અભ્યાસ અને સ્વાધ્યાયનો આપને મોકલી આપવામાં આવશે. ગુજરાતી વિષયમાં ધોરણ 6 માટે કાવ્ય અને પાઠ માટે યુટ્યુબની અંદર પ્રજ્ઞેશ કા પટેલ લખો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બીજાને અભ્યાસમાં મદદરૂપ બનો. અને ખૂબ મહેનત કરી સારા માર્ક્સ આવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આશા છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.